વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રભુ ઈસુના નામમાં સલામી હું પાઠવું છું. અને આજે 26મી ફેબ્રુઆરી 2026 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. હવે લુકની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય અને 8મી કલમ, ત્યાં લુકે 3 બાબતો ખોવાયેલી બતાવી છે અને એ દ્વારા શાસ્ત્રીઓ અને ફરોશીઓ જેવો પોતાની જાતને ન્યાયી ગણતા હતા, બીજાઓને પાપીઓ ગણતા હતા, અને એમને સમજાવવાને માટે પ્રભુ ઈસુએ 3 દ્રષ્ટાંત આપ્યા. ખોવાયેલી અધેલી, પોતાની જવાબદારી એમાં નિષ્ફળ જવાથી કોઈક ખોવાઈ ગયું છે. ખોવાયેલું ઘેટું, અજાણતામાં ખોવાઈ ગયું છે. અને ખોવાયેલો દીકરો, ઉડાવ દીકરો જાણી જોઈને ખોવાઈ ગયો છે. આ 3 બાબતો 15મો અધ્યાય અને 8મી કલમ. કઈ સ્ત્રી એવી હોય કે જો તેની પાસે 10 અધેલી હોય અને તેઓમાંની એક અધેલી ખોવાઈ જાય તો તે દીવો કરીને ઘર નહીં વાળે જ્યાં સુધી શોધ નહીં કરે. શું? જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી દીવો કરીને ઘરમાં શોધશે. કહેવાનો ભાવાર્થ એ રીતે. હવે અહીં આગળ જે સ્ત્રી બતાવી છે અને પોતાની પાસે 10 અધેલીની એક માળા છે, એમાંથી એક અધેલી ખોવાઈ ગઈ છે. સામાન્ય રીતે આપણને એવું લાગે કે 10માંથી એક પડી ગયું છે અને નથી મળતું તો 100 વાંધો. પણ ના, આ સ્ત્રી આ અધેલીની એના માટે વેલ્યુ હતી, એની કિંમત હતી, એનું મહત્વ હતું. ખોવાયેલી અધેલી પોતાનાથી ખોવાઈ ગઈ છે અને એટલા માટે દીવો કરીને ઘરમાં અંધારું હોતું. ઇઝરાયલમાં, પેલેસ્ટાઇનમાં બધા ઘર અંધારાવાળા હોય, આપણા જેવી લાઇટની વ્યવસ્થા નહોતી. એટલે દીવો કરીને ખૂણે ખાંચરે બધે એણે શોધી કાઢ્યું અને કોઈક જગ્યાએથી અધેલી મળી એટલે આજુબાજુના બહેનોને બોલાવ્યા આનંદ કરવાને માટે. ક્યાંક ખોવાયેલી હતી અધેલી અને મને મળી છે તો આનંદ કરવા આવો મારી સાથે. તો ઈસુએ આ દાખલો આપ્યો. એની પાછળનું રહસ્ય કયું હતું? અધેલી કેમ મહત્વની હતી? તો ઇસરાયેલી પ્રજામાં, પેલેસ્ટાઇનમાં, યહૂદીઓમાં જ્યારે લગ્ન કરવામાં આવે ત્યારે હસબન્ડ તરફથી વાઈફને આ એક માળા, 10 અધેલીની એક માળા આપવામાં આવે અને એની પાછળનો હેતુ, આ માળા તારે સાચવવાની છે તો તું મને પ્રેમ કરીશ, તું મારી સંભાળ રાખીશ, તું મને વિશ્વાસુ રહીશ, એવું એ વખતના કલ્ચરમાં માનવામાં આવતું હતું. જો આ અધેલી ખોવાઈ જાય તો હસબન્ડ માને કે મને પ્રેમ નહીં કરે, મારી સંભાળ નહીં લે, મને વિશ્વાસુ નહીં રહે. એટલે આ સ્ત્રીએ કોઈ પણ રીતે આ અધેલી શોધવી પડે પોતાના હસબન્ડને બતાવવાને માટે કે ના, મારી પાસે સહી સલામત છે. પતિ પત્ની ઉપર આક્ષેપ મૂકી શકે અને કોઈ પતિ તેના આ અધેલી ખોવાઈ જાય ને આક્ષેપ મૂકે તો એના માટે, પત્ની માટે સારું ના ગણાય. આ પત્ની બરાબર નથી, ઘર ચલાવી શકશે નહીં. અને એ બાબતે આ સ્ત્રીએ ઘરમાં શોધ કરી. કોઈ પણ રીતે મારે અધેલી શોધવાની છે. બેદરકારીને કારણે ખોઈ ગઈ છે. તો પ્રભુ ઈસુ એવું કહેવા માંગતા હતા કે આ પૃથ્વી ઉપર જે વહાલાઓ છે એમાંથી કોઈ એક ખોવાઈ જાય તો પ્રભુ કહે છે મારા માટે તો બહુ જ મહત્વ છે. એક આત્મા જો નાશમાં જાય તો બહુ જ મોટી ભૂલ થઈ ગણાય. અને માટે કોઈને નાશમાં ન જાય પણ બચાવ થાય એ બતાવવાનું, કોઈક પાછું ફરે, કોઈક શોધી કાઢવામાં આવે. અને એટલા માટે પ્રભુ ઈસુએ યહૂદીઓને
આ શાસ્ત્રીઓને ફરોશીઓને સમજાવવાને માટે કે તમે પસ્તાવો કરીને પાછા નથી આવતા, પણ જે વિદેશીઓ છે એ તો પસ્તાવો કરીને આવે છે તો એમને તો આવવા દો, કારણ કે સ્વર્ગમાં આનંદ થાય છે. અને એ બાબત બતાવવાને માટે પ્રભુ ઈસુએ આ એક દાખલો આપ્યો, પેરેબલ, દ્રષ્ટાંત કહ્યું. અને એમાં આજે આપણા માટે ઈશ્વરને એટલું જ મહત્ત્વ છે, એટલું જ મૂલ્ય છે. આપણે ઈશ્વરની દ્રષ્ટિમાં મૂલ્યવાન છીએ. આપણો નાશ ના થાય એ પ્રભુ ઈચ્છા રાખે, શોધી રહ્યા છે. આ બાબત સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. કોઈક રીતે અમે જો ખોવાઈ ગયા છે, પ્રભુ તમે અમને શોધી રહ્યા છો. અમે આવીએ છીએ, મળીએ છીએ, સ્વર્ગમાં આનંદ થાય છે. અને આ બાબત સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.